શું કેવું કાંઈ ખબર જ પડતી બિકોઝ એનીવે ગાઈઝ આજે રાતેથી બ્લોગ ચાલુ કર્યો છે તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. ભગવાન જો પહોંચી ગયા છે અને ટાઈમ થઈ ગયો 10:30 બિકોઝ આજે સવારનું એટલું વર્ક હતું, કોઈ જાતનો બહાર નહોતો ગયો. સવારથી જમવા જ બસ ઘરે આવ્યો વર્ક. હવે 4 દિવસ એવું જ રહેવાનું, પણ કાલે ગણેશ ચતુર્થી છે તો દાદાને યાદ કરવાના હોય એટલે મારે બ્લોગ તો બનાવવો પડે. આગમન અત્યારે અમારા સોસાયટીમાં થઈ રહ્યું છે એટલે મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, પછી કાલનો કન્ટિન્યુ રહેશે. ગણેશ ચતુર્થીની આરતી ને એવું બધું લેશું. અને મારું ગરમ અહીંયા દૂધ થઈ ગયું કારણ કે મેં બપોરે જેમાં પછી સાંજે કંઈ જેમો જ નથી. ઓનલી દૂધ પી લઉં પછી આની ભાઈ લઈને નીચે જાઓ અને એન્જોય કરીએ નીચે. બોલો પ્રમુખ શ્રી. બસ કાંઈ નહીં. જો આપણે ગણપતિ દાદાનું ડેકોરેશનમાં શું છે પેલા એક પહેલાં તો જો આ છોકરાઓ મથે છે લગભગ અઠવાડિયાથી રાતના 12-1 વાગ્યા સુધી મથે છે અને આજે તો કેટલા વાગ્યાનું નક્કી નથી. છોકરાઓની મહેનત બહુ સારી છે, બહુ સારી એવી મહેનત કરે છે. થીમ શું છે આમ કાંઈ? થીમ મંડપ તો આપણે જે પેલું આવે એ તો રેગ્યુલર આવે જ છે. અંદર એ લોકોએ મંડપ બનાવ્યો છે પુઠ્ઠાનો અને થર્મોકોલનો, અને અંદર બધું ડેકોરેશન છે લાઇટથી અને ઇમિટેશન ફૂલથી એવું ડેકોરેશન કરશે અને વચ્ચે ગણપતિ બાપા બેસાડશે. એ આપણે કાલે દેખાડશું. આજે જે અધૂરું છે. હા, અધૂરું છે આજે. એટલે આ છોકરા બહુ મહેનત કરે છે. બહુ મહેનત. તમારો છોકરો તો ખાસ. હા, દાદા આવી ગયા જોવા માટે. હે દાદા, સારું ને? જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ નો કહેવાય ત્યારે, ગુડ નાઇટ. એ ભાઈને વાગે નહીં એમ રમજે. ભાઈને વાગે એટલે એમ ન કરાય. જો પડ્યો એમ ન કરાય. હું હજી કહી રહ્યો તને આગળ વાગે છે ને આમાં ન સમજે. હવે ચલો મિત્રો, આપણે રિંગ રોડ આવી ગયા છીએ અત્યારે. પ્રમુખ શ્રીને રિંગ રોડ ની મોજ. હા, લાઈવ ખમણ સાથે અમે પ્રમુખ શ્રીને સાથે. અમારો આયન્સભાઈ આવતો નથી અમારી પાસે. પ્રમુખ બહુ ગમી ગયા છે બિલ્ડિંગ. હાલો મયુર કાકા અહીંયા ને. હાલો મયુર કાકા. બજરંગમાં જાવ. સેટિંગ નથી આવતું. કેમ કરે વિપુલભાઈ? નહીં, ઈ તો અલગ લાવ્યા તમે. ઈ અલગ. હા, ઈ ન્યુ લાવ્યા તમારે. આ જો કાકરી જ વીણસ. ગુંબણિયા મિત્રો, બજરંગમાંથી ફૂલ પેટ ભરાઈ ગયું છે અને હવે જઈએ છે પાછા ઘર તરફ. ચલો વિપુલભાઈ, ધરાઈ ગયા તમે? વિપુલભાઈ ને તો બીજો રાઉન્ડ છે ભજીયાનો. 8 વાગે ભજીયા ખાઈને આવે ને ભાતનું ખાધું છે અત્યારે. વાહ ભાઈ વાહ, ગણાય નહીં. ઓહો. ચલો હવે ઘરે જઈએ અને ગણપતિ દાદાના કાલે દર્શન કરો. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે, એક નંબર. બાઘો કેમ કરે? 1:30 વાગી ગયો છે અને હવે સવારે મળ્યા. હે ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો 9:10 વાર છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને જય શ્રી ગણેશ, જય ગજાનન. અને આજે બધાના ઘરે બિરાજમાન થઈ ગયા છે ગણપતિ દાદાને. જે ઉત્સવ ચાલી રહ્યો છે ને સુરતમાં, દાદાનું જે વેલકમ કરે છે લોકો, ભાઈ એક નંબર. ભાઈ મજા આવે છે જોવાની. ડે બાય ડે બહુ મસ્ત ઉત્સવ થઈ રહ્યા છે. અમારી સોસાયટીમાં આવી ગયા છે. લાસ્ટ તમે હમણાં જોયું હશે કે ગઈકાલે રાત્રે અમારે ડેકોરેશનનું કામકાજ ચાલુ હતું. તો હવે નીચે જઈએ. 9 વાગ્યાની આરતી છે, 10 મિનિટની વાર છે. તો તમને ડેકોરેશન બતાવી દઉં અને પછી આપણે સાથે આરતી લઈએ. જેમ તમે સવારમાં ઉગો છો, સંસ્માલી અંધકારનો નાશ કરો છો, એમ અમારા ધન ધાન્ય પુત્ર પરિવારમાં પ્રકાશ ફેલાવજો. અમારા કોઈ શત્રુ હોય તો એની શત્રુ. અત્યારે પૂજન થઈ રહ્યું છે અને આઈ થિંક ટાઈમ લાગશે આરતીમાં, એટલે હું રાતની આરતી તમને બતાવીશ. જો રાતનો ટાઈમ સેટ થશે તો કઈ રીતનું છે એ કહીશ. બાકી કામ છે તો હું નીકળી જઈશ. દાદા માફ કરે. દાદાની આરતી આપણે થઈ ગઈ, દર્શન કરી લીધા એટલે થઈ ગયું.
ગાઈસ પહોંચી ગયા છીએ ઓફિસે. વર્ક સ્ટાર્ટ કરતો હતો ને ત્યાં હવે અત્યારે આરતીમાં નીચે બોલાવે છે. અમારે શોપિંગમાં બી આવી ગયા છે ગણપતિ દાદા, તો ત્યાં આરતીમાં જઈએ અને ત્યાંના દર્શન કરો. ચલો ચલો ચેતનભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગણપતિ દાદાની આરતી ગણપતિ દાદાની આરતી ને એવું બધું જો કરીને આવ્યા આજે. હું થોડો વહેલો ગયો હતો એટલે મારો લાભ ન મળ્યો. હા, પૂરેપૂરો પહેલી આરતીનો લાભ લઈ લીધો. આપણે હવે 6:30 મળવાનું છે મળીએ 6:30 વાગે આરતીમાં. ફૂલ લાડવા સાથે પ્રસાદી. સરસ. હાય શિવાંશ. ચલો ભોજન ચાલ્યું. શું કીધું કાલ? ઓફિસ ગયા છે તે તમે કીધું કાલ પાછા આવશો. નહીં, એવું મેં નહોતું કીધું. મેં કીધું નિરાયતે આવશો એમ કાલ નહોતું કીધું. તો ભાઈ ભોજન લઈ લે બપોરનું. અને આજે જો મારે આરતીમાં આવું છે, હું આરતીમાં આટો મારવા પછી વહેલો જમી પાછો ઓફિસ નીકળી જઈશ. તમને બને રાખો. બને જ રાખજે. આરતી પતે ને સીધો ભોજન લઈ લેવાનું છે. પહેલાં દાદાને થાળ, પછી મારો થાળ, અને પછી ઓફિસ. ઓકે, તો અમારી આરતી જોઈ લો ભાઈ. આરતી પૂરી કરી નાખી તમે. આટલી સ્પીડમાં હોય. તમે લેટ પડ્યા. 6:30 નો ટાઈમ ને 6:34 આવ્યો. 4 મિનિટ તો 4 આરતી મિનિટમાં આરતી પૂરી. નો થાય. કાલે ટાઈમે 10 મિનિટ તો જય જયકાર થાય છે. સાચી વાત સાચી વાત છે ને? હાય ગટ્ટુભાઈ, ગટ્ટુભાઈ. હાય હાય. ગણપતિ બાપા મોર્યા. શું છે આજે પ્રસાદમાં? શું છે આજે? હા મિત્રો આવી ગયા જો બધા. આમ જો આ મિત્રો, આ મિત્રો, આ ભગત, આ તમે ભગત, આ મિત્રો. એ લ્યો, મને જ નથી ખબર. કાંઈ છે સાહેબ મને બસ. હાલો આયો, આરતી લઈ લો. ચલો ગાઈસ, અત્યારે રોંધાની આરતી થઈ ગઈ છે. તમે જાઓ ને અને અમારું ડેકોરેશન કંઈક આ રીતનું છે. થર્મોકોલનો સ્ટેપ બનાવ્યો છે. હાલો, થર્મોકોલનું આખું ડેકોરેશન છે. માંડવો બનાવી નાખ્યો છે. પછી કાપડ બેઠી ને પછી આ ફૂલની હાર, કલરિંગ એક નંબર છે. જો બધા દર્શન કરે છે. જય શ્રી ગણેશ. આવું છે અમારું ડેકોરેશન. આ મંગલ મૂર્તિ અને આ અમારી સોસાયટીની પરમેનન્ટ મૂર્તિ. આ બધી સોસાયટીની પરમેનન્ટ મૂર્તિ. અત્યારે ભોજન લઈને ઓફિસ જવાનું છે. તમારા માટે વડી ઉત્તમ કરું. કેમ છો મેડમ? મજા આવી આરતીમાં? સરસ. આરતી કરી દેવાનો પ્રસાદી છે. શ્રીમાન લાડવાના મસ્ત ઉત્તપમનો આનંદ લઈને ઓફિસ. આજ તો 11 વાગશે, સોરી. લેટ નાઇટ સુધી ધબધબાવાનું છે ઓફિસનું વર્ક આજે. ચાલીએ ગાઈસ, ભોજન લીધું ને હવે હું જાઉં છું ઓફિસે. ભાઈ મારી વાહે લાગ્યો હતો પણ શિવાને ઢોલ વગાડ્યો એટલે હું ત્યાં ધ્યાન વહી ગયો. ચાલીએ ગાઈસ, પહોંચી ગયા છીએ ઓફિસે. વખત દે સ્ટાર્ટ. એન્જોય કરીએ આજનો દિવસ. કેટલા વાગ્યા સુધી? 8 વાગે આવેલો છું. કેટલા વાગ્યા સુધી બેસીએ? જ્યાં સુધી મને મોજ પડે ને મૂડ રહે ને ત્યાં સુધી હું કામ કરું. જોઈએ હવે કેટલા વાગ્યા સુધી મારો મૂડ હે. દેખતે હાર ગાઈસ. અત્યારે ટાઈમ થઈ ગયો 11:30 અને હું જઈ રહ્યો છું ઘરે. ફાઇનલી ઓફિસ ક્લોઝ કરી દઉં.
એ ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા એકદમ. શિવાંશ સૂતો નથી, મારી વેઇટ કરતો હતો. પપ્પા પછી શું તો હવે હજી જાગે છે તો હું ફટાફટ હોઈ જાઉં. વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો. એટલે બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.